પરંતુ જો સીડી વગર એક્ઝોસ્ટ ફેનને સાફ કરવું હોય તો તે કઈ રીતે કરી શકાશે? દર્શક મિત્રો, જો તમે થોડી ટિપ્સ જાણી લેશો તો સરળતાથી તમારું કામ પૂરું કરી શકશો. તો આજે આપણે વાત કરીશું કે સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ કેવી રીતે સાફ કરવી. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર અથવા ઓફિસ દુકાન હોય તો ત્યાં ઘણા ઇલેક્ટ્રિક સાધનો હોય છે. કહેવાનો અર્થ એ છે કે આપણે જે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનનો વપરાશ કરીએ છીએ સમયાંતરે એની સફાઈ કરવી પણ ખૂબ જરૂરી છે. જેમ કે આપણા ઘરની અંદર વપરાશમાં આવતા ટ્યુબલાઇટ, ટીવી, પંખા, એક્ઝોસ્ટ ફેન, એસી વગેરે. હવે શું થાય કે જ્યારે એક્ઝોસ્ટ ફેન અને એસીની વાત આવે તો એ ઊંચાઈ પર હોય અને આને કારણે આપણે એની સફાઈ કરવામાં થોડી આળસ કરી લઈએ છીએ, ખાસ કરીને એક્ઝોસ્ટ ફેનની. હવે એક્ઝોસ્ટ ફેન આમ જોઈએ તો આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે એ રૂમની અંદરની ગરમ હવાને બહાર ફેંકે છે અને રૂમની અંદર એક ટેમ્પરેચર સેટ કરે છે. હવે વાત કરીએ એક્ઝોસ્ટ ફેનની, તો આ એક્ઝોસ્ટ ફેન રૂમની અંદર રહેલી ગરમ હવાને બહાર ફેંકશે અને આપણને સરળતા થશે. પરંતુ ઘણીવાર આ એક્ઝોસ્ટ ફેન ઘણી ઊંચાઈઓ હોય છે, જેને કારણે આપણે એની સફાઈ કરવામાં આળસ કરી જઈએ છીએ. હવે ઊંચાઈ પર હોય એટલે સફાઈ પણ ન થાય. એના કારણે શું થશે કે એક્ઝોસ્ટ ફેન ઉપર ગંદી ધૂળ, ઘણીવાર આપણે જારા પણ જામેલા જોઈએ છે, ચીકણાશ પણ હોય છે. હવે આવામાં તમે આ એક્ઝોસ્ટ ફેનની સફાઈ કઈ રીતે કરી શકશો? ઘણા લોકો સીડીની મદદથી એક્ઝોસ્ટ ફેનને સરળતાથી સાફ કરી લેતા હોય છે, પરંતુ જો સીડી વગર એક્ઝોસ્ટ ફેનને સાફ કરવું હોય તો તે કઈ રીતે કરી શકાશે? દર્શક મિત્રો, જો તમે થોડી ટિપ્સ જાણી લેશો તો સરળતાથી તમારું કામ પૂરું કરી શકશો. તો આજે આપણે વાત કરીશું કે સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ કેવી રીતે સાફ કરવી. તો ઘણા લોકો પોતાના રસોડાની અંદર એક્ઝોસ્ટ ફેન લગાવે છે. હવે આનાથી શું થશે? રસોડામાં લગાવેલા એક્ઝોસ્ટ ફેન ધુમાડા, તેલ અને ધૂળને કારણે ઝડપથી ગંદા થઈ જાય છે. રસોડામાં લગાવેલા એક્ઝોસ્ટ ફેન હોય છે તે રસોડાની અંદર જે ધુમાડો હોય, તેલની સ્મેલ હોય, ધૂળ, માટી હોય એને બહાર ફેંકતું હોય છે. પરંતુ આ બધા તત્વોને કારણે જલ્દીથી ગંદુ પણ થઈ જાય છે. હવે આને કારણે એક્ઝોસ્ટ ફેન ઉપર ગંદકી જમા થઈ જશે. શું તમે જાણો છો કે એક્ઝોસ્ટ ફેનને જો સાફ સફાઈ કરવી હોય તો તમે સીડી વગર પણ કરી શકો છો? આજે આપણે જાણીશું કે વધારે મહેનત કર્યા વગર તમે રસોઈ ઘરના આ એક્ઝોસ્ટ ફેનને સાફ કઈ રીતે કરી શકો. તો આના માટે તમને જોઈશે ડસ્ટિંગ બ્રશ. તો મિત્રો, એક્ઝોસ્ટ ફેનને જો તમારે સાફ કરવું હોય તો તમારે તમારા ઘરની અંદર ડસ્ટિંગ બ્રશ લાવીને રાખવું પડશે. ધૂળ કાઢવા માટે ડસ્ટિંગ બ્રશની મદદ લેવી જોઈએ, જેનાથી સરળતાથી સફાઈ થઈ જશે. હવે આના માટે તમારે સૌથી પહેલા શું કરવાનું છે કે એક્ઝોસ્ટ ફેન ઉપર ચડીને ધૂળને ડસ્ટિંગ બ્રશની મદદથી સાફ કરી દેવાનું છે. બાદમાં આ જ બ્રશને થોડું ભીનું કરી દેવાનું છે અને ફરીથી ફેનને ક્લીન કરી દેવાનું છે. આના સિવાય તમને સીલિંગ ફેન ડસ્ટર પણ કામે આવશે. પંખો સાફ કરવાની ડસ્ટરથી તમે એક્ઝોસ્ટ ફેનને ચમકાવી શકો છો. હવે આના માટે સીલિંગ ફેન જે ડસ્ટર છે એની મદદથી પંખાની પાંખો જે હોય તેની પરની ધૂળ દૂર કરી દો. હવે આના માટે તમે એક સુતરાઉ કાપડની મદદ પણ લઈ શકો. એક સુતરાઉ કાપડ લઈને એને થોડું ભીનું કરી દો અને ડસ્ટર ઉપર બાંધી દો. બાદમાં એક્ઝોસ્ટ ફેનની સાફ સફાઈ કરી લો. જો તમે ઈચ્છો તો કપડા ઉપર લિક્વિડ ડિટર્જન્ટમાં થોડું પલાળીને પણ સાફ કરી શકો. આના સિવાય હેંગરની મદદ પણ લઈ શકાય. એક્ઝોસ્ટ ફેનને નવું જેવું બનાવવા માટે તમે આ હેંગરનો ઉપયોગ કરી શકો. હેંગર ઉપર કપડું લપેટી એને નીચેની તરફ લાકડીથી બાંધી દો અને એક્ઝોસ્ટ ફેનને આ હેંગરથી સાફ કરી દો. આ સિવાય વેક્યુમ ક્લીનર. આપણા ઘરોમાં આપણે ફ્લોરને ચમકાવવા માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરીએ છીએ. તો આ વેક્યુમ ક્લીનરના બ્રશમાં તમે અટેચ કરી લો તો તમારો ફેન પણ ચમકી જશે. તો જ્યારે તમે વેક્યુમ ક્લીનરને હાથમાં પકડો છો તો આનાથી એક્ઝોસ્ટ ફેનની બારી સુધી ક્લીન કરી દો. આના પછી તમારા બ્લેડની પાસે ક્લીનરને લઈ જઈ તેને સારી રીતે ચલાવી સાફ કરી દેવું જોઈએ. તો દર્શક મિત્રો, આ અમુક એવા ઉપાયો છે જેની મદદથી તમે એક્ઝોસ્ટ ફેનને સરળતાથી સાફ કરી શકશો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.